જ્યારે પણ કોઈ લવ મેરેજ કરવાનું વિચારે છે ત્યારે બે મોટા ડર મનમાં આવે જ છે, ખરું ને? અને આ ડર સાવ સ્વાભાવિક પણ છે. પણ ચિંતા ના કરો, ધ લીગલ સફરમાં આપનું સ્વાગત છે. અને આજે આપણે આ જ ડરને કાયમ માટે દૂર કરવાનો સાચો રસ્તો સમજીશું. તો આ બે ડર કયા છે? પહેલો, કે ભાઈ કાયદેસર લગ્ન કરવાની સાચી રીત કઈ, જેથી પાછળથી કોઈ તકલીફ ન પડે. અને બીજો, જે સૌથી ગંભીર છે, કે જો ઘરવાળા જ વિરોધમાં હોય અને ધમકીઓ મળતી હોય તો પોલીસ પ્રોટેક્શન કેવી રીતે મળે? પણ બિલકુલ ગભરાવાની જરૂર નથી. આજના આ વિશ્લેષણમાં આપણે સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 પ્રમાણે આ બંને સવાલોના જવાબ સ્ટેપ બાય સ્ટેપ મેળવીશું. તો ચાલો જોઈ લઈએ કે આજે આપણે કયા 5 મુદ્દાઓ પર વાત કરીશું. આ 5 સ્ટેપ્સ તમને લગ્ન અને સુરક્ષા માટેનો એકદમ ક્લિયર રસ્તો બતાવશે. ચાલો, તો આપણા પહેલા સેક્શનથી જ શરૂ કરીએ. અને હા, આ વાત સમજવી ખૂબ જ જરૂરી છે, કેમ કે મોટાભાગના લોકો અહીં જ મોટી ભૂલ કરી બેસે છે અને ખોટા એજન્ટોના ચક્કરમાં ફસાઈ જાય છે. એટલે સાચી પ્રોસેસ માટે પહેલાં આ ગેરસમજ દૂર કરવી પડશે. સારું, તો આ ગેરસમજ છે શું? લોકો એવું માને છે કે સવારે વકીલને મળ્યા અને સાંજ સુધીમાં તો કોર્ટ મેરેજનું સર્ટિફિકેટ હાથમાં. પણ ના, આ વાત તદ્દન ખોટી છે. જુઓ, કાયદામાં 2 અલગ-અલગ વસ્તુઓ છે. પહેલું છે મેરેજ રજિસ્ટ્રેશન. આ કોના માટે છે? જેમણે પહેલેથી જ મંદિર, આર્ય સમાજ કે પછી પોતાના રીતિરિવાજથી લગ્ન કરી લીધા છે અને હવે ખાલી સરકારી રેકોર્ડ પર ચડાવવા છે. એને કહેવાય રજિસ્ટ્રેશન. અને બીજું છે કોર્ટ મેરેજ. આ એક સંપૂર્ણ કાનૂની પ્રક્રિયા છે. આમાં કોઈ ધાર્મિક વિધિ નથી થતી. તમે સીધા કાયદા મુજબ જ પતિ-પત્ની બનો છો. અને આખી પ્રોસેસ સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 હેઠળ થાય છે. અને ખાસ વાત, આમાં ઇન્સ્ટન્ટ કે તત્કાલ જેવું કશું જ હોતું નથી. એમાં ચોક્કસ સમય લાગે જ છે. ઓકે, તો હવે વાત કરીએ કોર્ટ મેરેજની અસલી કાનૂની પ્રક્રિયા શું છે અને એમાં કેટલો સમય લાગે છે. આ સેક્શનમાં આપણે એ સમજીશું કે કોણ કોર્ટ મેરેજ માટે લાયક છે અને સૌથી અગત્યનું, આ પ્રોસેસમાં ઓછામાં ઓછા 30 દિવસ કેમ લાગે છે. તો કોર્ટ મેરેજ કરવું હોય તો એના માટેની લાયકાત શું છે? ચાલો ફટાફટ જોઈ લઈએ. પહેલું, છોકરાની ઉંમર 21 વર્ષ પૂરી હોવી જોઈએ અને છોકરીની ઉંમર 18 વર્ષ પૂરી. બીજું, બંનેની મંજૂરી એટલે કે સંમતિ કોઈપણ જાતના દબાણ વગર પોતાની મરજીથી હોવી જોઈએ. અને ત્રીજી શરત, બંને વચ્ચે પ્રતિબંધિત સંબંધ ન હોવો જોઈએ, જેમ કે સપેન્ડ સંબંધ. સાદી ભાષામાં કહીએ તો તેઓ એકબીજાના નજીકના લોહીના સગા ન હોવા જોઈએ. હવે આવીએ મુખ્ય પ્રોસેસ પર. આ 30 દિવસનો નિયમ છે શું? જુઓ, કોર્ટ મેરેજ કરવા માટે તમારે તમારા વિસ્તારના મેરેજ ઓફિસર એટલે કે એસડીએમ કે રજિસ્ટ્રારને એક અરજી આપવી પડે. હવે કાયદો એવું કહે છે કે જેવી તમે અરજી આપો એ પછી 30 દિવસનો નોટિસ પીરિયડ ફરજિયાત છે. આ 30 દિવસ દરમિયાન શું થાય? તમારી બધી વિગતો અને ફોટા એ ઓફિસના નોટિસ બોર્ડ પર લગાવી દેવામાં આવે છે. આનો હેતુ એ છે કે જો કોઈને પણ આ લગ્ન સામે કાયદેસર વાંધો હોય, માની લો કે કોઈ પહેલાથી જ પરણેલું છે, તો એ પોતાનો વાંધો રજૂ કરી શકે. જો આ 30 દિવસમાં કોઈ સાચો વાંધો ના આવે તો જ તમારા લગ્ન ફાઇનલ થાય છે. હવે સમજાયું? એટલે જ કોર્ટ મેરેજ એક દિવસમાં થવા અશક્ય છે. ચાલો હવે આવીએ સેક્શન 3 પર. આ એકદમ પ્રેક્ટિકલ અને બહુ જ અગત્યની વાત છે, ડોક્યુમેન્ટ્સ. કયા કયા કાગળિયા જોઈશે? મારી તો સલાહ છે કે આ લિસ્ટનો એક સ્ક્રીનશોટ પાડી લેજો, કારણ કે જો એક પણ ડોક્યુમેન્ટ ઓછું પડ્યું તો આખી પ્રોસેસ અટકી શકે છે. તો ચાલો ચેકલિસ્ટ જોઈ લઈએ. તમારે શું તૈયાર રાખવાનું છે? સૌથી પહેલાં ઉંમરનો પુરાવો. એના માટે બર્થ સર્ટિફિકેટ અથવા ધોરણ 10નું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ચાલશે. પછી ઓળખના પુરાવા માટે પેન કાર્ડ અને આધાર કાર્ડ, આ બંને જરૂરી છે. એડ્રેસ પ્રૂફ માટે રેશન કાર્ડ, લાઇટ બિલ કે ડ્રાઇવિંગ લાયસન્સમાંથી કોઈ પણ એક. બંને પાર્ટનરના 4 પાસપોર્ટ સાઇઝના ફોટા. આ સિવાય એક નોટરી કરેલું સોગંધનામું એટલે કે એફિડેવિટ, જેમાં તમારે લખાવવાનું છે કે તમે બંને અપરિણિત છો અને પોતાની મરજીથી લગ્ન કરી રહ્યા છો. અને હા, સૌથી છેલ્લે લગ્નના દિવસે 3 સાક્ષીઓ જોઈશે. એમના પણ આઈડી પ્રૂફ અને ફોટા સાથે. ઓકે, હવે આપણે આજના સૌથી ગંભીર અને સૌથી મહત્વના મુદ્દા પર આવીએ છીએ. માની લો કે કોઈ કપલને ઘરવાળા તરફથી કે સમાજમાંથી ધમકીઓ મળી રહી છે, જીવનું જોખમ છે. તો આવા સંજોગોમાં શું કરવું? કાયદો તમને કઈ રીતે સુરક્ષા આપી શકે છે? આ વાતને ખૂબ જ ધ્યાનથી સમજજો, કારણ કે આ માહિતી કોઈની જિંદગી બચાવી શકે છે. સૌથી પહેલાં તો એ વાત મગજમાં બરાબર બેસાડી દો.
આપણા બંધારણનો આર્ટિકલ 21 એ દરેક ભારતીય નાગરિકને જીવન જીવવાનો અને પોતાની મરજીથી પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો મૂળભૂત અધિકાર આપે છે. અને આ વાત સુપ્રીમ કોર્ટે પણ વારંવાર કહી છે કે જો બે પુખ્ત વયના લોકો પોતાની મરજીથી લગ્ન કરતા હોય તો એમાં એમના ઘરવાળા, સમાજ કે બીજું કોઈ પણ દખલગીરી કરી શકે નહીં. આ તમારો બંધારણીય હક છે, જે દેશના સૌથી મોટા કાયદાથી સુરક્ષિત છે. તો સવાલ એ છે કે આ પ્રોટેક્શન મળે કઈ રીતે? એની સાચી રીત કઈ? આના માટે 2 મુખ્ય સ્ટેપ છે. સ્ટેપ 1, જેવી તમને ધમકી મળે તરત જ તમારા જિલ્લાના એસપી એટલે કે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસને અથવા તો પોલીસ કમિશનરને એક લેખિતમાં અરજી આપો. એમાં સાફ લખો કે તમે કોણ છો, કોની સાથે લગ્ન કરવા માંગો છો અને તમને કોનાથી ખતરો છે. હવે જો પોલીસ તમારી અરજી પર કોઈ પગલાં ન લે તો આવે છે સ્ટેપ 2, અને આ સૌથી મજબૂત પગલું છે. તમે વકીલ મારફતે સીધા જ હાઈકોર્ટમાં પ્રોટેક્શન પિટિશન ફાઇલ કરી શકો છો અને પછી હાઈકોર્ટ પોતે સ્થાનિક પોલીસને તમને તાત્કાલિક સુરક્ષા આપવાનો ઓર્ડર કરી શકે છે. ચાલો, હવે આપણે આપણા છેલ્લા સેક્શન પર આવી ગયા છીએ અને અહીં હું તમને એક પ્રો ટેપ આપવાનો છું. એક એવી સલાહ જે એવા કપલ્સ માટે બહુ જ કામની છે, જેમના માટે 30 દિવસ રાહ જોવી પણ ખતરનાક સાબિત થઈ શકે છે. તો આ પ્રો ટેપ છે શું? ધ્યાનથી સાંભળજો. જો તમને લાગે છે કે 30 દિવસની નોટિસ પિરિયડની રાહ જોવી તમારા માટે સેફ નથી, તો એક બીજો રસ્તો છે. તમે પહેલાં કોઈ મંદિરમાં કે આર્ય સમાજમાં વિધિસર લગ્ન કરી લો. આ લગ્નનું રજિસ્ટ્રેશન તો તરત જ થઈ જાય છે અને જેવું તમારી પાસે મેરેજ રજિસ્ટ્રેશનનું સર્ટિફિકેટ આવી ગયું, બસ એ સર્ટિફિકેટના આધારે તમે તરત જ હાઈકોર્ટમાં પોલીસ પ્રોટેક્શન માટે અરજી કરી શકો છો. આનાથી તમને કાયદાકીય સુરક્ષા બહુ ઝડપથી મળી જશે. તો વાતનો સાર એટલો જ છે કે કાયદાની સાચી જાણકારી જ તમારી સૌથી મોટી તાકાત છે. ખોટા એજન્ટોના ચક્કરમાં પડીને તમારા પૈસા અને સમય બરબાદ ના કરતા. હંમેશા યાદ રાખજો, પ્રેમ કરવાનો અધિકાર અને સુરક્ષિત રીતે જીવવાનો અધિકાર આ બંને તમને કાયદાએ આપેલા છે. જો તમને આ માહિતી ખરેખર ઉપયોગી લાગી હોય તો આવી જ સાચી અને સચોટ કાનૂની માહિતી માટે અમારી ચેનલ ધ લીગલ સફરને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.